ધોરણ 8 પાઠ 3 અલ્ગોરિધમની રચના. આજે આપણે જોઈશું ભાગ 3. બરાબર. અગાઉના પહેલા ભાગમાં તમે શું જોયું આ પાઠમાં કે અલ્ગોરિધમ એટલે શું, અલ્ગોરિધમના 2 પ્રકારો વિશે માહિતી મેળવી અને બંને પ્રકારના એક ઉદાહરણ પણ આપણે સમજ્યા અને જોયા. બરાબર. હવે પછી તમે ફ્લોચાર્ટના શું કર્યું છે, ફ્લોચાર્ટના પ્રતીકો જોયા, ફ્લોચાર્ટ માં ઉપયોગ કરાતા પ્રતીકો, દરેક પ્રતીકોનો તમારે કેવી રીતે ઉપયોગ કરવાનો, કઈ જગ્યા પર ઉપયોગ કરવાનો, એના કાર્યો જોયા, એની બધી માહિતી તમે અગાઉના 2 વિડીયોમાં મેળવી લીધી છે. હવે આપણે જોઈએ કે ફ્લોચાર્ટ દોરવા. તમારે ફ્લોચાર્ટ કેવી રીતે દોરવાનો છે તે હવે આપણે જોઈએ. તો દાખલો 1 છે કે 2 સંખ્યાનો સરવાળો કરવા. બરાબર. તો 2 સંખ્યાનો તમારે સરવાળો કરવાનો છે. તો પહેલા આપણે જોઈશું અલ્ગોરિધમ. અલ્ગોરિધમ એટલે શું કે કોઈ પણ કાર્ય કરવા માટે લેવામાં આવતા નિશ્ચિત પગલાઓના સમૂહને આપણે શું કહીએ છીએ, અલ્ગોરિધમ. બરાબર. જે તમે કોઈ પણ તમારે કાર્ય કરવું હોય તો નિશ્ચિત નિયમો અને નિશ્ચિત પગલાં, એટલે તમે કયા પગલાં લો છો, સ્ટેપ એટલે. બરાબર. તેને આપણે શું કહીએ છીએ, અલ્ગોરિધમ. હવે આપણે જોઈએ ફ્લોચાર્ટ. ફ્લોચાર્ટ એટલે શું કે જે તમે જે પગલાં લેવાના છો એને પ્રતીકોના ઉપયોગ દ્વારા સમજાવતી આકૃતિને આપણે શું કહીએ છીએ, ફ્લોચાર્ટ. બરાબર. તો અલ્ગોરિધમ એટલે તમે કયા સ્ટેપમાં, ધારો કે તમારે 2 સંખ્યાનો સરવાળો કરો છે તો તમારું પહેલું સ્ટેપ કયું હશે, તો 2 સંખ્યા તમારે લેવી પડશે. પછી બીજું સ્ટેપ શું હશે કે 2 સંખ્યાનો તમારે સરવાળો કરવાનો છે. બરાબર. એટલે તો ધારો કે પહેલું પગલું શું હશે, A અને B 2 સંખ્યા લો. બરાબર. એ આ તમારું શું છે, અલ્ગોરિધમ છે કે તમારા મગજમાં શું વિચાર આવશે, 2 સંખ્યાનો સરવાળો કરવો હોય તો ભાઈ કે મારે 2 સંખ્યા લેવી પડશે અને 2 સંખ્યા લઈશ અને બંને સંખ્યાનો મારે સરવાળો કરવો પડે. બરાબર. અને જે જવાબ આવે તે સમ નામ વેરિયેબલમાં તમારે સ્ટોર કરવાનો છે. બરાબર. તો પછી ચાલો હવે આપણે એને જોઈએ. વેરિયેબલ એટલે શું કે જેની કિંમત પ્રક્રિયા દરમિયાન બદલાતી રહે. બરાબર. એને આપણે શું કહેવાય, વેરિયેબલ અથવા તો ચલ કહે છે. એટલે અહીંયા કયા કયા ચલ છે, A છે, B છે, સમ, એ બધા વેરિયેબલ છે. બરાબર. દરેક પાસે ધારો કે તમારે સરવાળો કરવો હોય તો તમે 2 સંખ્યા ફિક્સ ના હોય. બરાબર. દરેક વ્યક્તિ અલગ અલગ સંખ્યા નક્કી કરે છે કે સંખ્યા, ધારો કે મારે 5 અને 10, એકલા 5 અને 10નો સરવાળો કરવાનો હોતો નથી. બરાબર. કોઈને બીજી રકમનો પણ સરવાળો કરવાનો થાય. હું ક્લાસમાં ઊભા થઈને પૂછું કે ચાલ 2 સંખ્યા ધાર, તો બધા છોકરાઓના અલગ અલગ આવશે 2 સંખ્યા. એટલે આપણે એ સંખ્યા શેમાં સ્ટોર કરવાની છે, વેરિયેબલમાં. બરાબર. તો A અને B એમાં શું આવશે, 2 સંખ્યા સ્ટોર કરવાની છે અને બંનેનો સરવાળો શેમાં આવશે, SUM સમ નામના વેરિયેબલમાં. ચાલો, આ શું થયું, આપણે અલ્ગોરિધમ થયું. હવે શું જોવાનું છે, ફ્લોચાર્ટ. ફ્લોચાર્ટ એટલે શું કે જે તમે સ્ટેપ લેવાના છો. બરાબર. એ સ્ટેપ તમે કેવી રીતે એક પ્રતીકના સ્વરૂપમાં કેવી રીતે સમજાવો છો તેને એ આપણે જોઈએ. બરાબર. ચાલો, પહેલું શું છે કે તમે આગળ આપણે સમજ્યા કે ફ્લોચાર્ટની શરૂઆત અને એન્ડ કરવાનું. બરાબર. તો કયો પ્રતીક ઉપયોગ કરવાનો છે, પહેલો ટર્મિનલનો પ્રતીક. જુઓ બિગેન લખ્યું છે એટલે ફ્લોચાર્ટની તમે શરૂઆત કરી. બરાબર. લંબગોળ પ્રતીક. હવે 2 સંખ્યા તમારે લેવાની છે એટલે શરૂઆત થઈ એટલે તમે બિગેન કર્યું, ટર્મિનલ પ્રતીકનો ઉપયોગ કર્યો. હવે શું કરવાનું છે, 2 સંખ્યા લેવાની છે એટલે કોમ્પ્યુટરમાં તમારે 2 સંખ્યા દાખલ કરવાની છે એટલે શું આવશે, ઇનપુટ કરવાનું છે. બરાબર ને. તો ઇનપુટ એટલે ઇનપુટ ફર્સ્ટ નંબર એટલે A. બરાબર. એમાં જે રકમ છે તે પહેલો રકમ છે અને બીજી સંખ્યા બીમાં સ્ટોર થાય છે એટલે ઇનપુટ સેકન્ડ નંબર એટલે A અને B ફર્સ્ટ અને સેકન્ડ નંબરમાં તમારે 2 સંખ્યા લેવાની છે. બરાબર. એ તમારું શું થયું, ઇનપુટ. ઇનપુટ પછી કોમ્પ્યુટર શું કરશે, પ્રોસેસ. તો પ્રોસેસનો સિમ્બોલ યુઝ કરવાનો, પ્રતીક યુઝ કરવાનો, લંબચોરસ. બરાબર. એમાં શું કરવાનું છે કે તમારે સમ નામના વેરિયેબલમાં A અને Bનો સરવાળોનો જે જવાબ આવે તેમાં સ્ટોર કરવાનો છે. શેમાં, SUM સમમાં. બરાબર. તો SUM સમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, A અને A પ્લસ B. બરાબર. A વત્તા
બી કરશો અને જે જવાબ આવશે તે શેમાં સેવ થશે SUM સમ નામના વેરિયેબલમાં. હવે તમારે આ પ્રશ્ન જુઓ, બે સંખ્યાનો સરવાળો કરવાનો છે, બરાબર. તો બે સંખ્યાનો સરવાળો કરીને જે જવાબ તમારે જોવો છે તેને પ્રિન્ટ કરાવ્યું છે, એટલે તમારું શું થશે? આઉટપુટ, બરાબર. એટલે કયો પ્રતીક યુઝ કરવાનો? ઇનપુટ આઉટપુટનો જે પ્રતીક છે તે. એટલે શું આવશે? પ્રિન્ટ. શું શેમાં જવાબ છે? તો SUM સમમાં, બરાબર. અને તમારો પ્રોગ્રામનો એન્ડ થશે, એટલે ફ્લોચાર્ટ તમારે પૂરો થયો, બરાબર. એટલે શરૂઆતમાં અને છેલ્લા તમારે બિગેન અને એન્ડ માટે ટર્મિનલ પ્રતીકનો ઉપયોગ કરવાનો છે. પછી તમે બે સંખ્યા ઇનપુટ કરવા માટે ઇનપુટ આઉટપુટનો પ્રતીકનો ઉપયોગ કરવાનો છે. પછી પાછું પ્રોસેસ કરવાની છે, અને પ્રોસેસ કર્યા પછી જે જવાબ મળે તે સમ નામના વેરિયેબલમાં તમારે પ્રિન્ટ કરાવવાની છે, બરાબર. પ્રિન્ટ એટલે તમારે આઉટપુટ થયું. ચાલો હવે બીજું જોઈએ. બીજું શું છે? બીજો દાખલો છે, બે સંખ્યાની કિંમત એકબીજા સાથે બદલવા. એટલે તમારે બે સંખ્યા છે, બરાબર. ધારો કે મારે એમાં 10 લઉં છું અને બીમાં 5 લઉં છું, બરાબર. એ મારે બે સંખ્યા છે, એમાં કેટલી છે? 10 અને બીમાં કેટલી છે? 5, બરાબર. એકબીજા સાથે બદલવાની છે, એટલે એની જે સંખ્યા જે 10 એ બરાબર મેં 10 લીધા છે તે બીમાં જતી રહી, અને બીની જે સંખ્યા છે તે મારે એમાં લેવી છે, બરાબર. એટલે એકબીજામાં એ અને બીમાંથી બદલાઈ જશે સંખ્યા. એની 10 સંખ્યા મારે બીમાં લેવી છે, અને બીની 5 સંખ્યા જે રકમ છે સંખ્યા તે મારે શેમાં લેવી છે? એમાં લાવી છે. ચાલો હવે બે સંખ્યાની કિંમત એકબીજા સાથે બદલવા. તો પહેલાં તમારે શું કરવું પડશે? બે સંખ્યા લેવી પડશે. એટલે અલ્ગોરિધમ પહેલો શું બનશે? પહેલો સ્ટેપ શું હશે? કે બે સંખ્યા લેવાની છે. હવે આ બે સંખ્યા તમારે અદલા બદલી કરવાની હોય, બરાબર. એ અને બી વેરિયેબલમાં, બરાબર. એમાં મારે 10 છે અને બીમાં 5 છે, બરાબર. તો એની સંખ્યા મારે બીમાં નાખવી હોય તો બી મારે ખાલી કરવું પડે. એટલે એની અંદર જે સંખ્યા છે તે મારે કોઈ ટેમ્પરરી વેરિયેબલમાં નાખવું પડશે. તો મેં VAR વેરિયેબલ એક અલગ લીધું છે, બરાબર. એની અંદર હું શેની સંખ્યા નાખીશ? બીની કિંમત નાખીશ, બરાબર. એટલે બી ખાલી થઈ ગયું, ને બીમાં મેં એની સંખ્યા નાખી દઈશ, એટલે બીમાં 10 આવી જશે. અને વેરિયેબલમાં બીની સંખ્યા તમે પહેલાં સ્ટોર કરી છે, બરાબર. બીની કેટલી સંખ્યા છે? 5. તે બી વેરિયેબલમાં જે 5 છે તે તમારે શેમાં કરવાનું છે? બીમાં લેવાની છે સંખ્યા, બરાબર. એ બીમાં લે એટલે અદલા બદલી થઈ ગઈ સંખ્યા. ચાલો હવે જોઈએ પહેલો સ્ટેપ શું છે? એ અને બી બે સંખ્યા લો, તો બે સંખ્યા લીધી, બરાબર. બીજો સ્ટેપ શું છે? કે એની કિંમત વેરિયેબલને આપો. VAR નામનું વેરિયેબલ બનાવ્યું છે, એમાં એની કિંમત તમારે સ્ટોર કરવાની છે, અને બીની કિંમત એને આપો, બરાબર. બીમાં જે કિંમત છે તે એમાં ટ્રાન્સફર થશે. એટલે VAR વેરિયેબલમાં તમે એની કિંમત જવા દીધી, એટલે એ બ્લોક ખાલી થઈ ગયો, બરાબર. હવે એની સંખ્યા બીની સંખ્યા તમે એમાં લાવો, બરાબર. અને ચોથું છે વેરિયેબલની કિંમત બીને આપો. એટલે એની રકમ જે વેરિયેબલ નામના એમાં સ્ટોર થયેલી તે તમારે પાછું શેમાં મોકલાવાનું છે? બીમાં. એટલે અદલા બદલી થઈ ગઈ સંખ્યા, બરાબર. ચાલો હવે એનું આપણે ફ્લોચાર્ટ જોઈએ. તો પહેલાં ફ્લોચાર્ટને શું કરવાનું છે? શરૂઆત કરવાની છે. શરૂઆત માટે કયો પ્રતીક યુઝ કરવાનો છે? ટર્મિનલનો, બરાબર. બિગેન. પછી તમારે શું કરવાનું છે? ઇનપુટ કરવાનું છે. ઇનપુટ ફર્સ્ટ નંબર એ, ઇનપુટ સેકન્ડ નંબર બી, બરાબર. આ તમારું ઇનપુટ આઉટપુટ થયું, એટલે તમે શું કર્યું? ઇનપુટ પ્રતીક યુઝ કર્યું છે, બરાબર. ઇનપુટ માહિતી દાખલ કરી કે બે સંખ્યા તમે દાખલ કરી. હવે તમે પ્રોસેસ શું કરશો? બરાબર. એકબીજા એની સંખ્યા બીમાં અને બીની સંખ્યા એમાં તમે અદલા બદલી કરશો, બરાબર ને. તો એની રકમ ધારો કે એની રકમ તમારે શેમાં નાખવાનું છે? VAR વેરિયેબલ, બરાબર. વેરિયેબલ નામનું એક વેરિયેબલ, VAR નામનું એક વેરિયેબલ લેવાનું છે, એમાં તમારે એની સંખ્યા નાખવાની છે, બરાબર. તો VAR ઇઝ ઇક્વલ ટુ A, બરાબર. અને A ઇઝ ઇક્વલ ટુ B. એની સંખ્યા તમે બીમાં નાખવાની છે, અને B ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ. અદલા બદલી થઈ ગઈ. પછી શું પ્રિન્ટ કરવાનું છે તમારે? બંને સંખ્યા. તો પ્રિન્ટ વેલ્યુ ઓફ A અને B, અને પ્રોગ્રામનો તમારો એન્ડ થશે, બરાબર. આ તમારું બીજું કે બે સંખ્યાની અદલા બદલી કરી, બરાબર. ચાલો હવે ત્રીજો જોઈએ.
5 વર્ષ માટે 10% લેખે 50,000ના સાદા વ્યાજની ગણતરી કરવા. બરાબર. સાદું વ્યાજ તમે ગણિતમાં દાખલા શીખી ગયા છે. સાદું વ્યાજનું સૂત્ર શું છે? I બરાબર PRN છેદમાં 100. બરાબર. હવે 5 વર્ષ માટે 10% લેખે 50,000ના સાદા વ્યાજની ગણતરી કરો. બરાબર. તો સાદું વ્યાજ તમારે શોધવાનું છે. તો તમારે શું જોઈશે? P એટલે તમારે I બરાબર PRN છેદમાં 100 થયું. તો P એટલે મૂળ મૂડી એટલે મુદ્દલ. બરાબર. મુદ્દલ તમારી કેટલી છે? 50,000 છે. વ્યાજનો દર કેટલો છે? R એટલે ટકા વ્યાજનો દર. વ્યાજનો દર કેટલો છે? 10. અને કેટલા વર્ષ માટે છે? N એટલે નંબર ઓફ ઇયર્સ એટલે કેટલા વર્ષની સંખ્યા દર્શાવે છે. બરાબર. તો અહીંયા દાખલામાં કેટલા વર્ષ માટે જોવાનું છે? 5 વર્ષ માટે. એટલે 5 વર્ષ માટે 10% લેખે 50,000નું તમારે સાદા વ્યાજની ગણતરી કરવાની છે. ખબર પડી ને? બરાબર. ચાલો હવે પહેલું તમારે શું કરવાનું છે? તો I બરાબર PRN છેદમાં 100. બરાબર. એ સાદા વ્યાજ શોધવાનું સૂત્ર છે. ચાલો હવે જોઈએ ફ્લોચાર્ટમાં તમારે શરૂઆત કરી બિગેનથી ટર્મિનલ પ્રતીકનો યુઝ કર્યો અને તમારે ઇનપુટ શું કરવાનું છે? તમારા દાખલામાં શું આપેલું છે? તો મુદ્દલ રકમ આપેલી છે. મુદ્દલ કેટલી છે? 50,000 એટલે P. ઇનપુટ P. બરાબર. બીજું શું આપ્યું છે? વ્યાજનો દર એટલે R એટલે કેટલા છે? 10%. બરાબર. અને 5 વર્ષ માટે એટલે નંબર ઓફ ઇયર્સ કેટલા છે? 5. એટલે 3 વસ્તુ તમારે ઇનપુટ કરવાની છે. તો તમારે સાદું વ્યાજ મળશે. બરાબર. તો ઇનપુટ શું આવશે? પ્રિન્સિપલ અમાઉન્ટ P, ઇનપુટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ R અને ઇનપુટ નંબર ઓફ ઇયર્સ N. બરાબર. આટલું વસ્તુ તમારે ઇનપુટ કરાવવાનું છે. ચાલો હવે આગળ જો ફ્લો લાઇનનો ઉપયોગ કર્યો છે. હવે તમારે ડિસિઝન લેવાનું છે કે જે આ રકમ તમે અંદર નાખો છો તે શું છે? કે 0 કરતાં ઓછી ના હોવી જોઈએ અને 0 ના હોવી જોઈએ. એટલે કે નંબર હોવા જોઈએ. બરાબર. 0 પણ ના હોવી જોઈએ અને 0 કરતાં ઓછી એટલે માઇનસ પણ ના હોવું જોઈએ. પ્રિન્સિપલ અમાઉન્ટ માઇનસ હોય, ટકા માઇનસ હોય. બરાબર. નંબર ઓફ ઇયર્સ પણ માઇનસ હોવા ના જોઈએ. તો પહેલાં તમારે ડિસિઝન લેવું પડશે. એટલે કયો પ્રતીક યુઝ કરે છે? તો ડિસિઝનનું ડાયમંડ પ્રતીક. બરાબર. શું છે? કે મુદ્દલ P <= 0. જો યસ હશે તો પ્રિન્ટ એરર એટલે પ્રોગ્રામમાં તમારે તમે જે પ્રિન્સિપલ અમાઉન્ટ નાખી છે તે તમારે નાખવામાં ભૂલ થઈ છે. એટલે શું આવશે? એરર મેસેજ આવશે અને તમારો પ્રોગ્રામનો એન્ડ થશે. જુઓ તમારું આ ફ્લો લાઇન ક્યાંથી ક્યાં જાય છે. બરાબર. યસ થશે તો પ્રિન્ટ એરર મેસેજ આવશે અને તમારો પ્રોગ્રામ બંધ થઈ જશે. બરાબર. અને ના હશે પ્રિન્સિપલ અમાઉન્ટ 0 પણ ના હોય અને માઇનસ પણ નથી. એટલે એનો અર્થ કે રકમ છે. બરાબર. તો એ પણ તો શું થશે? પ્રિન્સિપલ અમાઉન્ટ <= 0 તો નો થશે. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે લેવાનું છે. બરાબર. તો R = એમાં પણ પાછું જો ડિસિઝન સિમ્બોલ છે. બરાબર. એમાં પણ ડિસિઝન લેવાનું છે કે જે R છે તે <= 0. બરાબર. તો R <= 0 તો જો યસ હશે તો તમારો પ્રોગ્રામનો એન્ડ થઈ જશે. બરાબર. એરર મેસેજ અને પ્રોગ્રામનો એન્ડ. અને જો નો હશે તો તમારું નંબર ઓફ ઇયર્સ લેવાના છે. તો એમાં પણ પાછી કન્ડિશન મૂકવાની છે કે N <= 0. એટલે જે રકમ તમે લો છો તે 0 પણ ના હોવી જોઈએ. બરાબર. અને 0 કરતાં ઓછી ના હોવી જોઈએ. એટલે એ પણ જો યસ હશે તો પછી તમારો પ્રોગ્રામનો એન્ડ થશે. અને નો હશે તો તમારે શું કરવાનું છે? I બરાબર PRN છેદમાં 100 પ્રોસેસ કરાવવાની છે. એટલે તમે સૂત્ર મૂક્યું છે. બરાબર. સૂત્ર મૂક્યું એટલે તમારે શું થયું? પ્રોસેસ કરવાની. એટલે જો પ્રોસેસનો સિમ્બોલ યુઝ કર્યો છે લંબચોરસનો. બરાબર. અને જે આવશે સાદું વ્યાજ, તો સાદું વ્યાજ શેમાં સ્ટોર થયું હશે? I માં. એટલે જવાબ શેમાં સ્ટોર થયો છે? I માં. તો તમારે શું પ્રિન્ટ કરાવવાનું થશે આઉટપુટમાં? I. બરાબર. તો પ્રિન્ટ વેલ્યુ ઓફ I. બરાબર. એટલે સાદું વ્યાજ તમારે મળી ગયું આઉટપુટ અને પ્રોગ્રામનો તમારો એન્ડ થયો. બરાબર. હવે અલ્ગોરિધમના તમારે 7 અલ્ગોરિધમ છે. બરાબર. તો જ્યારે પાઠ ચાલુ થાય છે અલ્ગોરિધમની રચના પાના નંબર 45 થી જે 7 અલ્ગોરિધમ છે ત્યાં સુધીનું તમારે લેસન કમ્પ્લીટ કરવાનું છે. તમારી નોટમાં લખવાનું છે. ને જે આ ફ્લોચાર્ટ છે તે તમારે પેન્સિલથી દોરવાનો છે.
અને જે અંદરનું લખાણ છે તો તમારે પેનથી લખવાનું છે. દરેકે સાથે 7 ફ્લોચાર્ટ દોરવાના છે. બરાબર, પછી આપણે એક એક ફ્લોચાર્ટ ચલાવીશું.